નમસ્તે મિત્રો, ફરી એક નવી વાર્તા લઈને અસ્મિતાદી હાજર છે. સાંભળવી છે? ચાલો, આજે બિલ્લી માસીની વાત નથી કરતા, આજે રીંછભાઈની વાત કરીએ છીએ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. એ આફતમાંથી ઉગરવા માટે રીંછભાઈએ શું કર્યું એની વાર્તા છે. તો એ રીંછ જ્યારે જંગલમાં ફરવા જતો હતું, હાથમાં સોટી લઈને, બધાએ ના પાડ્યો કે ના, એકલો ના જઈશ, સિંહ રાજા આટલામાં ફરતા હશે તો સામે મળશે. રીંછ કે હવે જાઓ જાઓ, ભલે મળે, હું એ રીંછ છું, એ રાજા છે તો હું રીંછ છું, હું તો જઈશ. એ તો ઉપડ્યા ભાઈ, અને ખરેખર થોડેક દૂર ચાલ્યા અને સિંહ રાજા મળ્યા. હવે તરત આઈડિયા, રીંછભાઈના મગજમાં એક આઈડિયા આવી ગયો, પગે લાગું મહારાજા. પણ સિંહે તો પંજો ઉગામ્યો પકડવા માટે. અરે ના ના, મને પકડો નહીં, હું તમને જ ગોતું છું મહારાજા. રીંછભાઈની વાત સાંભળી ને સિંહ કે હે, મને શોધે છે તું? કેમ? તો હું તમને ઘણા દિવસથી વિચારું છું કે મારે ત્યાં જમવા બોલાવું. જમવાની વાત સાંભળીને સિંહ રાજા તો રાજી થઈ ગયા. એ જમવા બોલાવે છે મને? તો હમણાં જ ચાલો. રીંછ કે હા, એટલે તો ગોતું છું, ચાલો મારે ઘેર આવવું પડે. તો કે ભલે ચાલ. તો શું જમાડીશ? સિંહે પૂછ્યું. તો રીંછભાઈ કે મધ છે, મીઠું મીઠું. હવે સિંહ રાજાએ તો આમ કોઈ દી મધ નહોતું જોયું, સાંભળ્યું નહોતું. તો એમ કે મીઠું મીઠું મધ એ શું હશે? ચાલ થા આગળ. એટલે રીંછભાઈ તો આગળ, ધબ ધબ આગળ, અને સિંહભાઈ એની પાછળ. રીંછભાઈની ગુફા આવી ગઈ. રીંછ તો ગુફામાં રહે, જંગલમાં ઘર ન હોય આપણા જેવા, ગુફામાં રહે. હવે રીંછને સાધારણ રીતે મધ બહુ ભાવે, એટલે એ પોતાની ગુફામાં મધપૂડા બનાવે. શું બનાવે? મધપૂડા. મધમાખી મધ ભેગું કરે, જેમાં એવા મધપૂડા હોય. તમે ના જોયા હોય ને તો મમ્મી પપ્પાને કહેજો, કોઈક દિવસ દેખાડશે. એમાં ખૂબ બધું મધ હોય, પણ મધમાખી પણ હોય. પણ રીંછને તો ખબર હોય કે ક્યારે મધમાખી બહાર જાય ને ક્યારે એવી રીતે એમાંથી મધ લેવાય. અને રીંછની તો શરીર ઉપર ખૂબ વાળ હોય, એટલે મધમાખીના ડંખ એને લાગે ઓછા. બાકી તો મધમાખી કરડે તો બાપા રે બાપા. પણ સિંહને એની ખબર નહોતી. તો રીંછે કીધું કે મહારાજા, આ મારી ગુફા છે, આપ અંદર પધારો, હું બહાર ચોકી કરીને ઊભો છું, તમે અંદર જાઓ અને મધ ખાઓ. સિંહ રાજા તો મધની લાલચમાં આવી ગયા અને પંજો માર્યો મધપૂડા ઉપર. શું થયું? જેવો મધપૂડા ઉપર પંજો પડ્યો ને સિંહનો, ત્યાં તો મધમાખીઓ ઉડવા માંડી અને બધી સિંહને વાગી પડી. અહીંયા બધે, હાથે મોઢે આંખે હોઠે ડંખ ગણેરા લાગ્યા.
ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. સિંહ તો મધમાખીઓના ડંખથી એટલો બધો ડરી ગયો, એટલો બધો હેરાન થઈ ગયો કે પાછું વાળીને જોવા પણ રોકાળો નહીં, પીઠ ફેરવીને ભાગ્યો. રીંછભાઈ તો બાજુમાં ઊભા હતા ગુફાની, હસવા માંડ્યા અને જાતે જ ગાવા માંડ્યા. સામે રાણા સિંહ મળ્યા ને આફત ટાળી મોટી. રીંછે પોતા ઉપર આવેલી આફત બુદ્ધિથી ટાળી નાખી. આપણે પણ આફત આવે તો ડરવાનું નહીં, બુદ્ધિ ચલાવીને એનાથી મુક્ત થઈ જવાનું. બાય.